नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો आज का भारत न्यूज़। મિત્રોને એ લડતના ભાગરૂપે હવે 28/5/2025 રોજ આપણા ઉત્તર ગુજરાતના પવિત્ર ધામ ટોટાણા બાપા સદારામ બાપાના ધામથી ટોટાણા ખાતેથી એક 150 કિલોમીટર પદયાત્રાનું કામ ચાલુ કરેલ છે। એ ટોટાણાથી પદયાત્રા રોડા થઈને પાટણ જશે, પાટણથી ચાણસમા, ચાણસમાંથી મહેસાણા, મહેસાણાથી ગોઝારિયા અને ગોઝારિયાથી ગાંધીનગર। તો એ 5 દિવસની પદયાત્રામાં 4 રાત્રિ 5 દિવસનું આયોજન કરેલ છે। સાથે મારા સાથી મિત્રો પણ જોડાયેલા છે। આજે એક સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણેથી રહેતા મારા મિત્રો વડીલોને એક આ મેસેજથી તમને જાણ કરવા માગું છું કે આ લડતના ભાગરૂપે આપ 28/5/2025 રોજ ટોટાણા ખાતે આપ સવારે 9 વાગે પધારજો। ત્યાં કલાકારોને પણ આમંત્રણ છે, આપણા સાધુ સંતોને પણ આમંત્રણ છે અને એ જગ્યાએથી આ પદયાત્રા કરવાનો હેતુ સેક્ટર 3માં આવેલું ગાંધીનગર એસએસવી કેમ્પસ એ આપણા ઠાકોર સમાજને પરત લઈશું અને જે આપણા આગેવાનોએ પાટીદાર સમાજને પટેલોને વર્ષે 1 કરોડના ભાડે આપી દીધું છે એ સંકુલ આપણે ત્યાં પરત લઈશું અને જ્યાં સુધી આગેવાનોની ધરપકડ ના થાય ત્યાં સુધી આપણે ત્યાંથી ઊભા થવાના નથી। હા, ગરમી ખૂબ જ છે, વરસાદ પણ નડશે, પાણીની પણ ત્યાં તકલીફ પડશે, રસ્તામાં જમવામાં પણ તકલીફ પડે, પણ આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી કદાચ જમવાનું મળે ના મળે, પાણી મળે કે ના મળે, છતાં પોતાના સ્વખર્ચે આપ આ પદયાત્રામાં જોડાજો। આ આપણા સૌના માટે નહીં પણ એક આવનારી પેઢી માટે આ પદયાત્રાનું આયોજન કરેલ છે। આપ સૌને ગુજરાતમાં આ મારો મેસેજ નાના મોટા દરેક વડીલો મિત્રોને બહેનોને તમે આ મેસેજ પહોંચાડજો કે આપ સૌ આજથી 9 દિવસ પછી 28/5/2025 રોજ સવારે 9 વાગે ટોટાણા ખાતે આપ પધારજો। ત્યાં કલાકારો પણ આવવાના છે અને સાધુ સંતો પણ આવવાના છે અને લાઈવ ડીજે સાથે રોજનું 25 કિલોમીટરનું પદયાત્રા કરવાના છીએ। અને આ પદયાત્રા દરમિયાન આપણે જે પણ ગામમાં બપોરે રોકાઈશું ત્યાં એ ગામના વડીલો યુવાનો દ્વારા બપોરનું ભોજન આપવામાં આવશે। જે ગામમાં રાત્રિ રોકાણ થશે ત્યાં એક સભા પણ કરવામાં આવશે, ત્યાં સંકુલ બાબતે ચર્ચા કરવામાં આવશે। એ રાત્રિમાં ત્યાં એ ગામના વડીલો દ્વારા જમવાનું પણ આપવામાં આવશે અને જેટલા કિલોમીટર જે તાલુકામાંથી પસાર થઈએ એ તાલુકાના યુવાને આપણે પાણીની સગવડ પણ આપે અને ત્યાં મળી પણ રહે, ના પણ મળી રહે, છતાં પણ આપણે સ્વયંભૂ પોતાના સ્વખર્ચે કોઈની મદદ માંગ્યા વગર આપણે પોતે આ આયોજન આ પદયાત્રામાં જોડાવાનું છે કે હવે ઘણો સમય ખૂબ થઈ ગયો। આગેવાનો પર વિશ્વાસ રાખી કે સમાજનો વિકાસ ક્યારે થશે, સમાજ ક્યારે આગળ આવશે, સમાજનું કેવું ડેવલપ થશે, પણ હવે એ નિશાખા સિવાય કંઈ લેવાનું બાકી રહ્યું નથી। તો આપણે પોતે પોતાના ખભા ઉપર પગ ઉપર ઊભા રહી આટલી ધગધગતી ગરમીમાં ચાલી અને આવનારી પેઢીના સંકુલ લેવા માટે હું નરેન્દ્રસિંહ ઠાકોર ગાંધીનગર સેક્ટર 3માં 28/5/2025 રોજથી પદયાત્રા ચાલુ કરી 1/6 ગાંધીનગરના રોજ અમે સેક્ટર 3માં સંકુલ લેવા ત્યાં પ્રવેશ કરીશું અને એ આગેવાનોની ધરપકડ કરાવડાવીશું। એ આગેવાનો આપણા ઠાકોર સમાજના જ છે, એમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે। એ આગેવાનોની ધરપકડ ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ઊભા થવાના નથી। હજારો લાખોની સંખ્યામાં ત્યાં આવવાના છે। આપ પણ સૌ પધારજો અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને એક મેસેજ આપું છું કે હે મિત્રો, તમે આ પદયાત્રામાં જોડાજો અને આપ સહભાગી બનજો। મિત્રો સૌને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ।